अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણા મહાત્માઓએ આપણા કીધા પછી એ છૂટું તો રહેતું જ હોય છે. કુદરતી રચના મુજબ પ્રાર્થનાઓ થાય છે, લગાય છે. કુદરતી રચના તો પહેલા કોઈ બોલતું જ નતું, એ તમને બધાને ખબર છે. અહીંયા બેઠલા બધાને પછીની વાત કરું છું. બધા મહાત્મા કે જે આ માણસ આપણે છે અહીંયા આવે, હા, એટલે બધા મહાત્મા બોલ્યા છે. સત્સંગ જે સાંભળે છે ને જે તમારા ટચમાં છે તેની વાત. એટલે પણ છતાં પણ એ ટચમાં છે એ લોકોની પણ હજુ ઘણા એંગલમાં ભૂલ થઈ જાય છે. એટલે મારું કામ ક્લેરિટી કરવાનું છે કે કોઈ પણ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવ સત્યના પ્રભાવમાં કેમ આવો છો. That is my question. રિલેટિવ સંજોગ છે એનો વાંધો નથી, પ્રભાવમાં કેમ આવો છો. જે ડિસ્ચાર્જ છે કુદરતી રચના મુજબ સંજોગો આવે છે, એમાં પ્રતિષ્ઠિત આત્મા પડી જાય તો એ સંસાર હેતુલક્ષી કર્મ માનશે. બરાબર. અને જો એ છૂટો રહે તો એ આત્મ હેતુલક્ષી. ઓકે. આ જે બળી જવાની પ્રક્રિયા, જે ક્રિયા થાય છે એની પાછળનું સાયન્સ શું છે? વેલ્યુ અને ઇન્ટરેસ્ટ. બસ એ જ. બીજું શું હોય? બુદ્ધિનો પ્રભાવ. ના, બુદ્ધિ તો સામાન્ય વસ્તુ છે બેકઅપમાં, પણ વેલ્યુ અને ઇન્ટરેસ્ટ એ સિવાય બીજું કઈ? કેવી રીતે બીજો હોય? એટલે મારે આગળ જાણવા આટલું જ વેલ્યુ એન્ડ ઇન્ટરેસ્ટ. વગર વેલ્યુ એન્ડ ઇન્ટરેસ્ટ ના, વગર વેલ્યુ એન્ડ ઇન્ટરેસ્ટ ના, તો ખ્યાલ આવી જ ખ્યાલ. અને વેલ્યુ અને ઇન્ટરેસ્ટ રિલેટિવ સત્યની છે તો સનાતન સત્ય નહીં સમજાય. ધેટ્સ ઇટ. પુણ્ય અને પાપ થશે, બરાબર છે, એમાં આપણું નામ નથી. આજે મારે ત્રણ પ્રકારની કેટેગરી ની માણસની દ્રષ્ટિ છે. કેટેગરી એક પહેલી દ્રષ્ટિ આર્ટ્સની છે, બીજી કોમર્સની અને ત્રીજી સાયન્સની છે. આર્ટ્સ એટલે વેરાયટીઝ ઓફ પ્રકૃતિ, કોમર્સ એટલે ડ્યુઆલિટી, પાપ એન્ડ પુણ્ય, જન્મ અને મૃત્યુ, ગુડ એન્ડ બેડ, લાઈક એન્ડ ડિસલાઈક, મેળવવાનું ને ગુમાવવું, એ કોમર્સ છે. દ્વંદ. પેલું આર્ટ્સ એટલે વેરાયટીઝ, કોમર્સ એટલે ડ્યુઆલિટી, પ્રોફિટ એન્ડ લોસ, અને સાયન્સ એટલે સેપરેશન. નાઉ વી ડિસાઇડેડ કે આપણે વેલ્યુ અને ઇન્ટરેસ્ટ આર્ટ્સની કોમર્સની કરવી, કારણ કે છે તો ખરું જ, પણ વેલ્યુ એની કરવી કે સાયન્સની કરવી, ચૂઝ એની પણ. ત્રણે વસ્તુ તમારી લાઈફમાં છે. આર્ટ્સ છે, કોમર્સ છે, અને હવે સાયન્સ પણ છે. હવે આ ત્રણમાંથી તમારે વેલ્યુ કોની કરવાની એ તમારે નક્કી કરવાનું. અને સાયન્સની વેલ્યુ કરશો તો આર્ટ્સ અને કોમર્સ એ કુદરતી રીતના છે, ને સાયન્સ ભૂલી જશો તો આર્ટ્સ અને કોમર્સ એ પુરુષાર્થ છે. તમે આર્ટ્સ એટલે પહેલી વાર લાગે, કોમર્સ અને કોમર્સ આર્ટ્સ એટલે વેરાયટીઝ ઓફ પ્રકૃતિ. કોઈ ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટ, લોયર, એન્જિનિયર, આર્ટિસ્ટ, કલાકાર, ગમે તે, આ બધી વેરાયટી છે ને, બધું આર્ટ્સ કહેવાય. આની તો આર્ટ્સ કહેવાય ને. સારો ડોક્ટર છે, એન્જિનિયર છે, લોયર છે, એ બધું આર્ટ્સમાં ગયું. એક્સરસાઇઝ. કોમર્સમાં બ્રેન આવી, બુદ્ધિ, પ્રોફિટ એન્ડ લોસ, ડ્યુઆલિટી, ઓલ કાઇન્ડ ઓફ ડ્યુઆલિટી, એ કોમર્સમાં જાય. અને સાયન્સમાં લો ઓફ નેચર, એમાં ડ્યુઆલિટી, સેપરેશન. પ્રકૃતિમાં આર્ટ્સ બોલે એટલે આર્ટ્સ ઓફ લાઈફ. હા, તમારું આર્ટ્સ ઓફ વિઝન છે સાયન્સ એટલે. આર્ટ્સ ઓફ વિઝન. આર્ટ્સ ઓફ, આપણે શું કીધું કે આ આર્ટ્સ ઓફ વિઝન એટલે આ દુનિયાને, શરીરને, અવસ્થાઓને જોવાની દ્રષ્ટિ, બદલવાની, ફેરવવાની, સુધારવાની નહીં.
જોવાની દ્રષ્ટિ. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. એમાં થોટ, સ્પીચ, એક્શન આવે નહીં. જે કંઈ જોઈએ સંજોગો આવે એને ખાલી જોયા કરીએ ને જો જાણ્યા કરીએ તેની મેં પસાર થઈ જાય તો એ ખરી જ પડે. ખરેખર ને. પણ જોવાનું એઝ અ કુદરતી કુદરતી રચના રચના મુજબ, and as a I am a pure. એ જ રીતે જોવાનું. પણ એ રીતે જોતા જોતા દરેક સંજોગો ઓટોમેટિક ખરી જ જાય. કારણ કે જુએ છે તો બધા પોતાના સંજોગ બધા જુએ છે, પણ દ્રષ્ટિ કિંમત કોની છે? અને અંતરચક્ષુથી જોઈએ એમાં ડિફરન્ટ તો ખરું છે. અંતરચક્ષુ નહીં બોલવાનું, વિજ્ઞાન જ્ઞાનચક્ષુ. વિજ્ઞાન દ્રષ્ટિથી જોઈએ. જ્ઞાનચક્ષુ બોલવાનું. આ આંખેથી દેખાય છે ને એ અંતરચક્ષુ છે, અને જ્ઞાનચક્ષુ ને દ્રષ્ટિ કહેવાય. આંખોથી જે કહેતા ને કે આ મારા ફાધર છે એ અંતરચક્ષુ છે. કયું? બિલીફ લઈને આવ્યો છે. ઓકે, ને જ્ઞાનચક્ષુ એટલે યોર લાઈફ વિઝન. ખ્યાલ આવે. તમે બોલો તો પછી કરેક્શન કરો. અત્યારે જે આપણે બધું ફોલો કરીએ છીએ એ આપણે લઈને આવેલા અંતરચક્ષુથી બધું જોઈએ છે, સમજીએ છીએ, માનીએ છીએ. ખ્યાલ આવ્યો? અંતરચક્ષુ એટલે કયા? અંદર લઈને આવ્યા છે તે. આંખો નહીં, આંખો ચક્ષુ નથી. આંખો દ્રશ્ય બતાવે છે, પણ દ્રશ્યને આઈડેન્ટિફાઈ કોણ કરે છે? આપણું ડિસ્ચાર્જ અંતસ્કરણ. હવે જ્ઞાન ચક્ષુ અને વિજ્ઞાન ચક્ષુમાં શું ફેર? જ્ઞાન ચક્ષુ અને વિજ્ઞાન ચક્ષુ એક જ છે. એક જ છે ને? જ્ઞાન ઉપયોગ કરો તો વિજ્ઞાન છે, ઉપયોગ ના કરો તો જ્ઞાન છે. જ્ઞાન is a matter of knowledge or information, but when you utilize and feel the separation is to be called a science. અનુભૂતિ કરો તો વિજ્ઞાન છે, નહીં તો જ્ઞાન છે. એક્સપિરિયન્સ એટલે કીધું. તો પછી એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું શબ્દ જ્ઞાનથી નિવેડો નથી. અનુભવ જ્ઞાનથી. તો સ્વભાવ ગુણોની જો અનુભૂતિ કરવી હોય તો એ કેવા પ્રકાર, કેવી રીતે કરે? એ તો પ્રેક્ટિકલ. હા, ખાલી અમને ચેન્ટિંગ થી ના થાય. ના કુદરતી રચના જોઈએ દરેક સંજોગોમાં અને ના, કુદરતી રચના જોવું હવે હું અનંત એ તો અલ્ટિમેટ વિઝન છે. હું અનંત જ્ઞાન વાળો છું તો એ ગુણ કરવાનો એને કેવી રીતે અનુભવવું એ સમજાય. હવે અનંત જ્ઞાન એટલે શું એને આપણે પહેલા સમજીએ, પછી ખબર પડે કે અનંત જ્ઞાન કઈ રીતે જોવું. યસ, અનંત જ્ઞાન એટલે દુનિયાના બધા જ પ્રકારના જ્ઞાનનો સરવાળો નહીં. આ પેલું મગજમાંથી કાઢી નાખો. ઓકે, આ દુનિયાના તમામ પ્રકારના જ્ઞાનને હું છૂટો રહીને જોઈ શકું એવું અનંત જ્ઞાન. મને એ રિલેટિવ જ્ઞાન સહેજે અસર કરે નહીં એવું હું અનંત જ્ઞાન માનું છું. ઇટ ઇઝ નોટ ટોટલ બટ સેપરેટ. મને અસર જ ના કરે એવું જ્ઞાન, એ અનંત જ્ઞાન. સો અનંત જ્ઞાન ઇઝ અ ક્વોલિટી એન્ડ જગતનું જ્ઞાન છે એ ક્વોન્ટિટી છે. પણ ક્વોન્ટિટી વાળું જ્ઞાન ક્વોલિટી વાળા જ્ઞાનને અસર કરે તો એ તમારી વીકનેસ, ને અસર ના કરે તો એ તમારું સેપરેશન. અરીસાનું એક્ઝામ્પલ. અરીસાનું એક્ઝામ્પલ. એટલે અરીસો હોય અને કેમેરો હોય તો કેમેરામાં તમે ફોટા પાડો એ ક્વોન્ટિટી કહેવાય, ને અરીસામાં પિક્ચર પડે એને ક્વોલિટી કહેવાય. ક્વોન્ટિટી યુ નેવર કાઉન્ટ ઇટ. સમજાયું? એટલે આત્મા અરીસા જેવો છે એવું પણ જ્ઞાનીએ કહ્યું છે. બેસ્ટ એક્ઝામ્પલ. હે? આત્માનું બેસ્ટ એક્ઝામ્પલ. બેસ્ટ. પછી અનંત દર્શન વિશે જરા બધામાં સેમ. છે. બધા જ અનંત દર્શન એટલે અવસ્થાનું શું કહેવાય? અવસ્થાનું. આ બધી અવસ્થાનું જે જ્ઞાન છે એ જ્ઞાન ની સામે હું અનંત દર્શન વાળો છું. એટલે આ બધા જ અવસ્થાના જ્ઞાનથી કેવો રહું છું? મુક્ત. એ અનંત દર્શન, એ અનંત જ્ઞાન. અનંત શક્તિ એટલે દુનિયાની તમામ રિલેટિવ શક્તિઓથી મુક્ત એવી મારી અનંત શક્તિ.
છે જ. અને અનંત સુખ દુનિયાના તમામ પ્રકારના ઇન્દ્રિયો વાળા સુખથી મુક્ત એવો હું અનંત સુખ વાળો છું. હવે કોઈ આપણને માણસ પૂછે, ઇન્ટેલિજન્ટ માણસ, કે ચલો આ બહારનું સુખ તો આપણને ભલે ટેમ્પરરી છે પણ એ તો આપણને દેખાય છે અને ફીલ થાય છે, પણ તમારું અનંત જ્ઞાન કઈ રીતે ફીલ થાય છે? અનંત સુખ કઈ રીતે ફીલ સમજવું? અમારે અનંત દર્શન કઈ રીતે સમજવું? તો શું જવાબ આપશો? Presence of soul. આત્માની હાજરી. એટલે આત્મા છે તો આ વિનાશી સુખો છે, આ નથી તો એ પણ. So the soul power is a permanent, and with the presence of permanent, all the temporary circumstances come and go. But when we attach in our circumstances, we dissolve our real identity and lose our power, real power, enter in our relative power, and that way you create the new cause. સમજાય છે? That's it. આત્માની અનંત શક્તિ છે તો આ પ્રકૃતિ શક્તિનો અનુભવ થાય છે. આત્મા નીકળી જાય એક પણ વિનાશી શક્તિનો અનુભવ નહીં થાય. એટલે વિનાશી શક્તિનો અનુભવ પણ એના કારણે છે, પણ એ હોવા છતાં અજ્ઞાન છે માટે અનુભવ છે. એ હોવા છતાં વિજ્ઞાન છે તો વિનાશી શક્તિનો અનુભવ નથી. આવે અને જાય, પણ કુદરતી. પછી મારી શક્તિ બોલવાનું, મારી શક્તિ ક્યારે બોલો? when you attach. But when you detach, it is not your power. It's a power of Prakriti and controlled and governed by the law of nature. શક્તિ બધા પાસે છે. શું કીધું? અનંત શક્તિ બધા પાસે છે. ઇક્વલ ક્વોલિટીઝ એન્ડ કેટેગરીની છે. જ્યારે પ્રાર્થના ફક્ત આપણે ઓપન કરવાની છે. ઓપન નો મતલબ રિયલાઇઝ. ઓપન નો મતલબ પ્રાપ્ત નહીં. લિસન કેરફુલી. અનંત શક્તિ પ્રાપ્ત નથી કરવાની, અનંત સુખ પ્રાપ્ત નથી કરવાનું, અનંત જ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું છે, એને રિયલાઇઝ કરવાનું છે. ટુ ડિસ્ટ્રોય ધ ઓલ કાઇન્ડ ઓફ ઇગ્નોરન્સી એઝ અ રિલેટિવ ટ્રુથ. રિલેટિવ ટ્રુથ રૂપી જે અજ્ઞાન છે એને શું કરવાનું છે? ખાલી ઇરેઝ. તો સનાતન શક્તિ તો છે, એને બનાવવાની નથી. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ અંતરાયણ પરમાત્મા શક્તિઓ માટે, તો એ શક્તિ જ્યારે આપણને અંદરથી અનુભવમાં આવે ત્યારે બહુ નિર્ગત દશા અને બહુ શાંતિ અનુભવ. એ બરાબર છે? શક્તિની અનુભૂતિ નથી, સેપરેશનની અનુભૂતિ છે વિથ યોર વિઝન. કારણ કે અનંત શક્તિ એ કોઈ ફિઝિકલ પાવર નથી. અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ એ કોઈ ફિઝિકલ પાવર નથી. ઇટ ઇઝ નોટ અ મટીરિયલ. ઇટ ઇઝ નોટ અ અવસ્થા. ઓકે? ઇટ ઇઝ અ મેટર ઓફ ટુ ડિવાઇડ એન્ડ ડિસ્ટ્રોય યોર રિલેટિવ પાવર બિલીફ. ઓનલી. અધરવાઇઝ આ ચારે ચાર શક્તિ આત્મામાં શક્તિ રૂપે નથી. ઇટ્સ અ નેચર છે. પણ અજ્ઞાનને નાશ કરવા માટે આ ચાર શક્તિની બિલીફ જરૂરી છે. અજ્ઞાનને ઇરેઝ કરવા માટે. સમજાય છે? આ દુઃખી થાય તો આપણને લાગે હું દુઃખી થયો. તે વખતે ખબર પડવી જોઈએ કે વેદનાનો સ્વભાવ ટકરક્યો છે અને હું નિર્વેદક સ્વભાવ વાળો એવો. બસ. આત્મા વેદક નિર્વેદક કશું જ નથી, પણ આને ડિવાઈડ કરવા માટે. પ્રકૃતિના અજ્ઞાનને ડિવાઈડ કરવા That's માટે it. પ્યોર સોલ છે એમાં કે અનંત શક્તિ છે કે નહીં? પણ જરૂર ક્યાં છે ને? અનંત જ્ઞાન છે કે નહીં? પણ જરૂર ક્યાં છે? ખ્યાલ આવે કે નહીં? સિદ્ધ ક્ષેત્રમાં અનંત જ્ઞાન શું કરવાનું? અનંત દર્શન શું કરવાનું? અનંત શક્તિ શું કરવાની? પ્યોર સોલ થઈ ગયો. ઇટ ઇઝ ઇનફ. અહીંયા ડિવાઈડ કરવા માટે આ વાત છે. આ જળ છે તો કે હું ચેતન છું, પણ સિદ્ધ ક્ષેત્રમાં ગયા જરૂર પડે કે હું ચેતન છું? જળ છે જ નહીં તો આ જળ છે માટે આપણે આ જાગૃતિની કે ઉપયોગ નહીં. ત્યાં જળ છે જ નહીં, વિનાશી છે જ નહીં, અવસ્થા છે જ નહીં, સંજોગો છે જ નહીં, ભોગવટો છે જ નહીં. અજ્ઞાનની ક્યાં જરૂર છે? અહીંયા જરૂર છે. બધા લોકો જે શક્તિ બધા પાસે ભગવાન પાસે એ બધા માગણી જ કરે છે. શેની શક્તિ? કઈ શક્તિ માંગે છે? જે ખૂટી હોય એની. કરતી હોય એની.
પણ સ્વામીજી પેલું પણ એક મિનિટ એનો ખુલાસો કરી નાખું. શક્તિ ખૂટતી છે એટલે એનો શક્તિ વાળો નથી, બરાબર ને? હા કે ના બોલો? પેલા ખૂટતી ક્યારે કહેવાય? નોટ આઈ હેવ. ના હોય તો પછી એવું ના બોલી શકો કે હું અનંત શક્તિ વાળો છું. બી મારે હજુ અનંત છે ને એવું બોલવું પડે. બે વસ્તુ રાખો. ખૂટતી છે મીન્સ તમારી પાસે ઇનફ નથી. હવે જવાબ આપું છું. ખૂટતી શક્તિ પ્રકૃતિ માટે વપરાય, આત્મા માટે. એની જ વાત કરું. પણ એ વખતે ખબર નથી ને. હું અત્યારે છૂટું પાડું છું. પ્રકૃતિ હોય, માનું કે વેદના થતી હોય અને વેદના સહન ન થતી હોય તો આત્મા પાસે શક્તિ માગે કે હે અનંત શક્તિ વાળા આત્મા, મને આ વેદના થઈ રહી છે એમાં છૂટા રહેવાની શક્તિ. એ કોણ માગે? લાઈવ ઈગો. છૂટા રહેવાની. છૂટા રહેવાની જો હોય ને, લોકો તો જાય સહન કરવાની નહીં. લોકો સહન કરવાની કોઈ જાય. એ ભગવાન, સમજો સહન કરવું એ અજ્ઞાન કહેવાય. પણ એ નહીં કે તે જ પેસી જાય છે. પેલા કે નહીં, છૂટા રહેવાનું છે. આખું આખું when you see the whole world, અને whole world નું જે મેનેજમેન્ટ છે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇઝ અ ઓટો મોડ. ટેન્શન શેનું છે એ જ ખબર નથી. એકવાર મોબાઈલમાં પ્રોગ્રામ નાખી દીધો મોબાઈલ કંપની વાળાએ, પછી આખા વર્લ્ડમાં વાત થાય. બોલે કે વાત કેવી રીતે થાય? પેલા તો ઇન્ડિયામાં રહે છે, પેલા તો લંડન રહે છે. ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રોગ્રામ એન્ડ ઓલ્સો ઇન્ટરનેટ. પણ ઇન્ટરનેટ ઓન પ્રોગ્રામ ના હોય ચાલે ને? ના ચાલે. પ્રમુખ લઈને આવે ચાલે ને? So the whole system is auto mode. એમ વર્લ્ડની પણ જે મશીનરી છે નેચરલ, એ આર્ટિફિશિયલ છે, ઓટો મોડ છે. અવસ્થા રૂપે ટેમ્પરરી, શું કીધું? ને શક્તિ રૂપે પરમેનન્ટ. હવે જળ શક્તિ પણ પરમેનન્ટ છે, પણ જળ શક્તિની અવસ્થા કેવી છે? ટેમ્પરરી. યસ, તમે બહુ પહેલા પૂછ્યા કે સંજોગો શક્તિ લઈને, યસ. એટલે સંજોગ એટલે કોઈ પણ મન વચન ગમે તે, મન, yes. સંજોગ, XYZ. હવે દુનિયામાં જે પરિસ્થિતિઓ થઈ છે, બધામાં શક્તિઓ ઊભી થઈ છે ફાઇટ કરવાની, કે સમજાવો તમે. પ્રોબ્લેમ થઈ ગયું. એટલે સંજોગો શક્તિ લઈને આવે છે, એનો મતલબ એ હતો કહેવાનો કે તમારે જે સફરિંગ આવવાનું છે, ગુડ કે બેડ, એની પાછળ પાવર હોય તો જ આવે. તમને કુદરતે મિલિયોનર બનાવવાના હોય તો લોટરીની ટિકિટ તમે લો અને લાગે. અને $1,000,000 નું નુકસાન થવાનું હોય, શું થવાનું હોય? ખ્યાલ આવ્યો? તો સ્ટોક માર્કેટ બેસી જાય તમારું. બરાબર. પણ તોય મળે જ ને તો જ નુકસાન થાય ને. હે? ના, એ નહીં. એ સંજોગો, તમારી પાસે શક્તિ નથી, એ તો સંજોગ. કુદરતે આપી. નફો કરવાની પણ અને નુકસાન કરવાની પણ. ખ્યાલ આવી ગયો ને? એક ભાઈ કે મારે $1,000,000 નું નુકસાન ગયું. મેં કહું ગયું ક્યાંથી? આપ્યા પછી ને? બોલતા નથી કે લઈને આવ્યા હતા. બોલો, પેલા આપ્યા પછી ગયા ને? કે લઈને આવ્યા હતા ગયા અવતારથી? ગઈકાલે તો પેલા સંજોગ આપે, ગઈકાલે પેલા શક્તિ આપે, પછી સંજોગ આપે. ગઈકાલે વાત થઈ હતી ને મહાવીર ભગવાન કે કર્મ ઘણા ભોગો પહેલા બંધાયેલું, પણ પછી ભોગો તો છેલ્લા તીર્થંકરના ભોગમાં આવે. તો શક્તિઓ છેલ્લા ભોગમાં હતી ત્યારે એ કુદરતી સંજોગ ના, શક્તિ નથી. એ શક્તિ ના કહેવાય. ના પડે તો પણ એ નેચરલ સર્કમસ્ટાન્સીસ હતા. કારણ કે એ સંજોગ તો તીર્થંકરના ભાવમાં જ ભોગવાય. શું ભોગવાય? એટલે તીર્થંક એ એટલા માટે પેન્ડિંગ રહે. 27 ભાવ પેલા બાંધેલું કર્મ 27 ભાવ સુધી ક્યાં પેન્ડિંગ રહ્યું? કારણ કે આ કર્મનો ભોગવટો તીર્થંકરના ભાવમાં જ આવે, બીજા કોઈ ભાવમાં એને ભોગવટો ના કહેવાય. ગમે ત્યાં જન્મ થાય તો કેમ ઉદય કર્મ કહેવાય. ના પણ બીજા ભાવમાં કેમ ના આવે? ના કે ઉદય કર્મ ને કોઈ જૈનના ઘેર, વૈષ્ણવ ઘેર જન્મે, બ્રાહ્મણના ઘેર જન્મે, મુસલમાનના ઘેર જન્મે, ક્રિશ્ચનના ઘેર જન્મે, એ કુદરતી રીતના કહેવાય. પણ તીર્થંકર નિયમથી ક્ષત્રિય ત્યાં જન્મે છે અને બ્રાહ્મણીના ત્યાં જન્મ્યા માટે એને ભોગવટો કહેવાય. ઇટ્સ અ લો ઓફ નેચર. એ નહીં પેલા બરુના કેમ થયા? એ હા તે એ ભોગવટમાં જ હતો ને શરીરનો દેહ. હા એ કહું છું કેટલાય ભાવ પહેલા બાંધેલું, પણ એ ભોગવવાના સંજોગો કુદરતે તીર્થંકરના ભાવમાં કેવટના થયા પછીથી આપ્યા. તો એ શક્તિઓ જ હતી ને કે જે એને જ્ઞાતા દ્રષ્ટા રૂપે પોતે છૂટો રહી જોઈ શકે. તો એ સતત કુદરત સંજોગ આપ્યો છે ને, જેનો પુરુષાર્થ હતો જ already.
ઊંધી ગયો પણ હંમેશા આજે શિશુ રેડાવાના જે સંજોગો આયા એના પેલાના ભાવ તમે જુઓ તો દેવલોકમાં અને પશુ યોનિમાં હતા. એના આગળ એમને બાંધેલા, એટલે એ બાંધ્યા પછી મનુષ્ય ભાવ પહેલો જ આવ્યો ને. એટલે તમે કહો છો મનુષ્ય ભાવમાં બાંધેલું કરવા મનુષ્ય ભાવમાં જ ના, તો પછી ગમે ત્યાં બંધાય હા. પણ એનો ભોગવટો મનુષ્ય ભાવમાં મનુષ્ય સાથે હતો ને. તમે સમજ્યા નહીં?